ખૂબ જ સુંદર ભજન ભાઈ નાથાભાઈએ ઘોડલે ચડંતા દીઠા રામા પીરને આજે અહીંયા રામદેવજી મહારાજનું સાનિધ્ય છે, એમનો પાઠ છે અને નકલંગ નેજાધારી 12 બીજનો ધણી, બીજથી બારો હોય, 12 બીજનો ધણી એટલે આ જગતનું સર્જન જેમાંથી થાય એ બીજથી પણ બારો છે, જેનો આદિ કે અંત નથી, એવા રામદેવજી મહારાજનું સાનિધ્ય છે। હજી મીઠા એ મધુર ને મીઠા મે ઉલારેલો, એથી મીઠી છે મોરી માત મારી જન્મેની, જોડ સખી નહીં જળે રહેલો, એ મારી જન્મેની જોડ સખી નો જળે રહેલો, અને વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહેલો, પણ મારી તારો પ્રેમ બારે માસ મારી જાનની જોડ સખી નો જળે રહેલો। આવી માતાઓ બહેનોની હાજરી છે। કવિ દાદ બાપુનું એક ગીત મને યાદ આવ્યું અત્યારે, દીકરી સ્ત્રી પાત્ર એવું છે સાહેબ, નારી કદી ન નંદીએ નારી રતનની ખાણ, નારી થકી નર નિપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન। પછી જનેતા જન્મ દેનારી હોય, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી હોય, માઈ માં છે સાહેબ। માનો પ્રેમ કેવો હોય, અત્યારનું યંગ જનરેશન મોબાઈલ, કારણ કે માહોલ એવો છે એટલે મોબાઈલમાં મૈથે રાખે છે બધાય। એવી એક બુઢી માં ઉદર રહેતા બાપ ગયો, જન્મતા મોઈ માં, જેને ઘણ વીતશે, જેને ઘણાય પરશે ઘા, એવી જનેતા એમ કહેવાય છે કે એના બાપ મરી ગયેલો, દીકરાનો જન્મ થયો, એનો બાપ મરી ગયો, એ દીકરાને મોટો કરે। માનો પ્રેમ કેવો હોય, એ દીકરાને મોટો કરે, અને મોટો કરતા કરતા એમ કહેવાય છે કે દીકરો છે એ 5 વર્ષનો થાય, માં મજૂરીએ જાય અને દીકરાને મોટો કરી, અને માએ એ 10-12 વર્ષનો થયો અને 12 ભણવા મોકલ્યો, દીકરો છે એ મોટો થતો ગયો, અને એમ કરતા કરતા સાહેબ કાળી મજૂરી કરીને માં છે એ ભણાવે, અને ભણાવતા ભણાવતા એમ કહેવાય કે દીકરો છે એ કોલેજ સુધી પહોંચ્યો, પણ કોલેજમાં પહોંચ્યા પછી એમ કહેવાય છે, કવિ ગંગે કીધું છે કે બેઠી એને જહાં તહાં કીજી અને કુસંગ કાયર કે સંગ સુર ભાગે પર ભાગે હે, અરે काजल की कोटड़ी में कैसो ही जनत करो, काजल की एक रेख लागे पर लागे है, कहते बिहारी लाल कठिन बैराग पंथ सोमत को प्रेम फंद जागे पर जागे है। એમ કહેવાય છે કે ઈ કોલેજના ઈ સંગતમાં, ખરાબ મિત્રોની સંગતમાં એક ગુણિકાના પ્રેમમાં ફસાણો, અને બરાબર એમ કહેવાય છે કે યુવાન છે એ ગામડે એવો એના પ્રેમમાં ઓળગોળ થઈ ગયો કે ગામડે આવતો બંધ થઈ ગયો, અને એમ કહેવાય છે કે સ્ત્રી ચરિત્રને કોઈ પહોંચી ન શકે, વિક્રમે એમ કીધું છે, વીર વિક્રમે, ઈ જે ગુણિકા છે અને એના પ્રેમની જગ્યાએ એની જે જિજ્ઞાસા છે, એ યુવાન એને કેટલો પ્રેમ કરે છે એ જાણવા માટે થઈને યુવાનને એક દી કીધું કે તું મને સાચે પ્રેમ કરે છે? તો કે હા। યુવાને કીધું કે હવે તું મારી હારે લગ્ન કર ને મારે, ત્યારે એ ગુણિકાએ એને એમ કીધું કે લગ્ન તો કરું પણ તારે સંસારમાં મા બાપ કોઈ છે? તો કે મારી એક માં છે, તો હું તારી હારે લગ્ન ન કરી શકું। કેમ? તો કે મને એ વડીલોની કોઈની કચકચ મને જોતી નથી, અત્યારની જે વર્તમાન સ્થિતિ છે એ મુજબ જોતી નથી।
પણ તું જો મને સાચો પ્રેમ કરતો તો તારી માનું કાળજું લાવી અને મારી સામે મૂક તો હું સ્વીકારી લઉં કે તું મને સાચો પ્રેમ કરે છે. અને યુવાન એમ કહેવાય છે કે બસ પકડી આવ્યો ગામડે 70 વર્ષની ડોશી એ નેજવું કરીને ખબર પડી કે મારો દીકરો આવ્યો છે, મારો બાળ આવ્યો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. અને ગડગડતી માએ દોટ દીધી. અને બરાબર એમ કહેવાય છે કે યુવાન છે એ ગામના પાદરની અંદરથી વયો આવે, આ બાજુ મેલા ખેલા લુગડા પહેરેલા માએ ગડગડતી દોટ દઈ અને યુવાનને ભેટી ગઈ. અને માં એ દીકરાના મીઠડા લઈ અને ઘરે લઈ આવી અને પૂછે કે દીકરા ઘણા વર્ષે બાપ આવ્યો, અહીંયા હું યાદ કરતી, તાર ટપાલ લખતી, કોઈ દી જવાબ ન આપ્યો. તો કે માં આજે મારે તારું કામ પડ્યું છે ને એટલે આવ્યો છું. શું કામ છે બેટા? માં કામ બહુ અઘરું છે પણ હું એ કામ માટે આવ્યો છું, તારાથી થઈ શકશે? તેથી બુઢી માં બોલી હતી કે બેટા કેમ ન થાય, મેં તને બાળપણથી લઈને અત્યાર સુધી મોટો કર્યો, મેં તને ભણાવ્યો અને મારો દીકરો કે મેં મારા દર દાગીના વેચી નાખ્યા, જમીન જાગીર વેચી નાખી અને હવે મારો લાલ કી આપું. માં જગતની અંદર ઘણું આપવું અઘરું હોય છે. બોલ દીકરા, માની સામે માગી તો જો. અને તેથી એમ કહેવાય છે કે દીકરાની ઈ ભ્રકુટી જે મરોડ છે એની મગજની અંદર એ ગુણિકાનો પ્રેમ હતો અને દીકરો એટલું બોલ્યો કે માં તો મને તારા કાળજાની જરૂર પડી છે, આપી શકે? અને તેથી એમ કહેવાય છે કે 70-80 વર્ષની બુઢી માં ઈ કટાર લઈ હાથમાં અને કટારનો ઘા કરી કાળજુ કાઢીને યુવાનના હાથમાં કાળજુ આપી દીધું. અને યુવાન છે એમ કહેવાય કે આમ કાળજુ લઈ ગુણિકાના પ્રેમના મગજની અંદર અને ગડગડતી દોટ દીધી અને સાહેબના ઘરના ઉંબરાની ઠેહ વાગી અને હાથમાંથી કાળજુ પડી ગયું. અને તેદી કાળજુ પડ્યું, યુવાનનો નખ નીકળી ગયો. તેદી કાળજુ પડ્યું બોલ્યું તું ખમા મારા પેટ તને લાગ્યું તો નથી ને? મોતે નારું માંડ્યું જમ જડાફા ખાય તોય એને છોરુની ચિંતા થાય અને કેમ વિસરીએ કાગડા. એટલે કે ગંગાના નીર તો વધે ગટે રહેલો પણ સડખો મારી માતારો પ્રવાસ મારી જનની જોડ સખી નો જડે રહેલો એ મારી જનની જોડ સખી નો જડે રહેલો. ઈ માં હોય દીકરી હોય. કવિ દાદ બાપુ એ દીકરી માટે લખ્યું છે કે ફળિયાની અંદર દીકરી રમતી હોય, મોટી થાય, ફળિયામાં વડલો હોય, વડલાની ઝારે હિંચકો બાંધ્યો હોય અને ત્યાં પંખી આવે, કિલોલ કરે. દીકરી છે એ બાપનું, દીકરો છે એ ભલે બાપનું જમણો હાથ હોય પણ દીકરી છે એ બાપનું હૃદય છે સાહેબ. અને ઈ દીકરી જદી હિંડોળા માથે હિચકતી હોય ને 18 વર્ષની થાય, સાસરે જાય અને પછી જે પંખી આવે, કવિની કલ્પના એમ કે પછી પંખીના અવાજમાં કરકાશ આવી જાય. એ દીકરી રમતી હોય ને જે મીઠો અવાજ નીકળે ને એવો અવાજ નથી નીકળતો. હે મારા ફળિયાના વડલા કેરી ડાળે હિચકો હિરલે ભર્યો એ પંખી આવીને ઉડી જાય ટોંકો તારો સાંભળ્યો. અને ઈ દીકરી છે ઈ બાપના ફરિયાની અંદર કામ કરતી હોય સાહેબ, પણ ઈ દીકરી હારે ગયા પછી જેના કામની કિંમત થાય. બેને તે તો ગજાવે ઉપર વટકી દા કામ તારા દિલનો યાજ ભાગ્ય ધડો ના કર્યો પછી માંડ હું ગાડી જા ત્યાં વર ઘોડો આવી પૂગ્યો. અને ઈ દીકરી છે ઈ બાપને દીકરી હારે ગયા પછી કેવી યાદ આવે? બેટા તારો બાપુ રે મારો અવાજ. બાપ કયો બેટા તારો બાપુ રે મારો અવાજ મેં હૈયામાં ભરી રાખ્યો
પછી આવી તી જ્યારે તારી યાદ એને છાનો છાનો ચાખ્યો. દીકરી પાત્ર કેવું છે સાહેબ, એક ગીરના જંગલની અંદરથી એમ કહેવાય છે કે બારોટીયો બાગડતા ધુમા બાગડતા ધુમા બાગડતા ધુમા કરતો કરતો ઘોડું લઈને નીકળે. અને ઈ બારોટીયો એમ કહેવાય છે કે 8 દિવસ સુધી ઈ જેને અનાજ નો મળ્યું હોય અને આખું ઈ બારોટિયાનું ઈ માણસો સહિત નીકળેલો. અને એક દીકરી છે ઈ માથે ભતવાર લઈને એમ કહેવાય કે હાલી જાય. અને બારોટીયો બરાબર ગાળાની અંદર હામો મળ્યો અને દીકરી હામું જોઈ. આપણા કવિઓ એમ કીધું છે કે વિદેશના સંતોના જીવન વાંચો ના દેશના બારોટિયાના જીવન વાંચો સાહેબ. ઈ બારોટિયો હામો મળ્યો અને દીકરીને જોઈ અને બારોટિયાએ કીધું કે બેટા દીકરી ગભરાતી નહીં, કેમની જાસ બાપ? દીકરીએ કીધું તું કે બાપુ મારા ધણીનું ભાત લઈને જાઉં છું. એમ? તો કે હા. તેથી બારોટિયાએ કીધું દીકરી એક કામ કરીશ? તો કે શું? તો કે 8 દિવસથી અન્નનો દાણો મોઢામાં નથી ગયો, અમને ભાત આપીશ? એ દીકરી ગઈ અને બાઈ છે બેન છે એટલું કે છે કે બાપુ હું નાની હતી મારો બાપ ગુજરી ગયો, મને કોઈ દીકરી કહેવા વાળું નથી, આજ તમે દીકરી કહી છે. ભતવાર હેઠા મૂક્યા. બારોટિયો આ બાજુ એમ કે છે કે મારે કુદરતે દીકરી નથી આપી, એટલે મને કેદીનું એમ હતું કોક દીકરી હોય ને. ટૂંકમાં એમ કહેવાય છે કે બારોટિયા ઈ ભતવાર જે દીકરી છે એ હોશે હોશે એમ કહેવાય કે બારોટિયાને જમાડી દીધા. અને બારોટિયો જમીને હાલતો થયો ને એટલું કીધું કે બેટા દીકરી આજ તો મારી પાસે કાંઈ દેવા માટે છે નહીં, એક દી હું તારા ગામમાં આવીને તેથી હું તને અઢળક ધન તારું કાપડું આપીને વયો જાય. કીધું કે બાપુ કાપડાની જરૂર નથી, ખાલી મારે ત્યાં આટો આવો તો ઘણું છે. વાત કેતા વાર લાગે, વર્ષોના વાણા વાઈ ગયા. આ ઈ બારોટિયો એમ કહેવાય ગામડા ભાંગતો 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 એક દિવસ એને વિચાર આવ્યો કે મારી દીકરીનું ગામ છે, એના પાથરથી નીકળો. અને એને વિચાર આવ્યો કે ગામ બહુ ધનવાન છે, એટલા માટે એમ કહેવાય ગામને પાદર તરહી ટાણે ધામા નાખ્યા. એના માણસોને કીધું કે મારી દીકરીને વાવડ દેવરાવો, તારો બાપ આજ બારોટિયો થઈ અને તારું ગામ ભાંગવા માટે આવ્યો છે. અને દીકરીને ઘરે સમાચાર મોકલા અને કીધું કે બેટા દીકરી તારા બાપે એમ કહેવાયું છે કે આજ રાતે તારું ગામ ભાંગવાનું છે, તારા ઘરના કાંગરે દીવા મૂકી દેજે જેથી કરી અને અમારો માણસ કોઈ ભૂલથી એ તારા ઘર ઉપર ઘા ન કરે. અને બરાબર એમ કહેવાય છે કે દીકરીને કઈ માણસો આવી ગયા. અડધીક રાતે એમ કહેવાય છે કે માણસોને બારોટિયાનો હુકમ છૂટ્યો કે જાઓ આ ગામને ભાંગો અને જેની પાસે ધન હોય લૂંટીને આવતા રહ્યો, પણ ધ્યાન રાખજો મારી દીકરીના ઘર માથે દીવો બરે છે, જેના ઘરે દીવો બરતો હોય ઘર ઉપર ઘા ન કરતા. અને એમ કહેવાય છે કે બારોટિયાના માણસો ઘોડા લઈને ગામની અંદર નીકળ્યા, પણ આખા ગામના કાંગરે કાંગરે દીવા બરતા હતા. એ આખા ગામને ઘુમરો મારીને બારોટિયાના માણસો પાછા આવ્યા ને એનો જે લીડર જે બારોટિયો છે એ બેઠો હતો, એ દીકરીનો બાપ જે બેઠો હતો ત્યાં આવીને કીધું કે બાપુ આખા ગામમાં અમે આટો માર્યો પણ ઘરે ઘર દીવા બરે, આમાં કોનો ઘર ભાંગવો અમને કેમ ખબર પડે કે આ તમારી દીકરીનું ઘર હશે? અને સમાચાર છૂટ્યા કે જાઓ મારી દીકરીને બોલાવો. અને એમ કહેવાય છે કે દીકરીને બોલાવવામાં આવીને પાથરની અંદર બારોટિયાએ એટલું કીધું કે બેટા દીકરી મેં તને તારા ઘર માથે દીવા બોવાનું કીધું તું, મેં તને આખા ગામના ઘરે ઘર દીવા બોવાનું નહોતું કીધું. અને તેથી એમ કહેવાય કે દીકરીએ કીધું તું બાપુ સાચી વાત છે, તમે ભલે બારોટિયા રહ્યા પણ જેવા છો એવા મેં તને બાપ કહ્યો છે. અને કાલ સવારે તમે ગામ ભાંગીને નીકળી જાઓ અને કાલ સવારે ખબર પડે કે આનો બાપ ગામ ભાંગીને ગયો છે ને ઈ જગત મને મેણું મારે ને ઈ મેણું મને મારે ઈ મારા કરતા મારા બાપને કોક ગાર દે અને ઈ મારાથી સહન ન થાય ને એટલા માટે મેં ઘરે ઘર દીવા પેટાવ્યા છે. અને તેથી ખુખાડ બારોટિયો સાહેબ કરોડો રૂવાડા ઠરડાઈને બેઠા થઈ ગયા. એ બંદૂક છે એ દીકરીના ચરણમાં મેલી, એ દીકરીના ચરણને વંદન કરીને એટલું બોલ્યો હતો કે હે દીનાનાથ, જો આજથી 20 વર્ષ પહેલા એક દીકરી દીધી હોત ને તો આ માણસ બારોટે નો ચડ્યો હોત. એટલે બેટા તારો બાપુ રે મારો અવાજ હૈયામાં ભરી રાખ્યો, એ પછી આવી તારી જ્યારે યાદ એને છાનો છાનો ચાખ્યો.
અને બેન તે મીઠડા લીધેલા દિવસ રાત તો ચૂકે આંખો રડો ભર્યો હે એને ઉઘાડે તારો રે વીર ઉઘાડ્યો ના ઉઘાડ્યો. અને છેલ્લે તો કવિ દાદ બાપુએ બહુ અદ્ભુત વાત લખી છે કે દીકરા તારો હાટલો બધો છે ગરવાસ કે આમાં ગરવો ટૂંકો રે પડે. દીકરીની આગળ સાહેબ ગરવા જેવડો ડુંગરે ટૂંકો લાગે. બેટા તારો હાટલો બધો ગરવાસ કે ગરવો ટૂંકો રે પડે. એ તને લાખો સલામ મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડ્યો. એ તને લાખો સલામ મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડે. આ સાહેબ આ પ્રેમની વાત છે, આ કરુણતાની વાત છે, આ ભાવની વાત છે. આવા સંબંધો સાહેબ આપણે ત્યાં મામાના, કાકાના, બાપાના પણ આવી જ્યારે મેર હોય. કારણ ધીરા ધીરા રે વગાડ કાઢ જામ વાગે છે ટેરમાં અને ભલે ખૂટી જાય નદીઓ ના નીરદા. આવો માહોલ હોય ત્યારે ભલે ને ખૂટી જાય નદીઓ ના નીરદાદ પણ યંતરથી નીરયું ભરાય વીરડા ગાળે છે ટેરમાં. ધીમા ધીમા રે વગાડ કાઢ જામ વાગે છે ટેરમાં વાગે છે ટેરમાં. અને ઈ શક્તિ તત્વ ઈ માં ઈ દીકરી ઈ શક્તિ કેવી હોય એની છેલ્લી વાત એ શક્તિ તત્વ કેવું હોય સાહેબ. ભારતના કદાચ તમે બધા જ મંદિરોને તમે લઈ લ્યો. ભાઈ તારી કાઢી રે એ લટુ ને કાઢો બેડિયો એ બાઈ જેમાં રાતો રે તંબકવરનો વાન રે મછરાડી મોગલ મારી તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગહાડીએ. ઈ જગદંબાની તાકાત કેવી હોય, માની તાકાત કેવી હોય સાહેબ. ભારતના કદાચ તમે બધા મંદિરોને લઈ લ્યો તો ત્યાં અંગરક્ષકો રાખવા પડે પણ માનું મંદિર એવું હોય કે જેના રખોલા ન કરવા પડે સાહેબ. અને જગતમાં માં છે ને એ હંમેશા ઊંચા આસને બેહે. અને ખાલી ભારતની વાત નથી, પાકિસ્તાનના બલુચિસ્તાન રાજની અંદર જ્યાં ઇસ્લામોનો આખો દેશ છે, જ્યાં આતંકીઓના બંદૂકોના નાડવા હાલતા ફૂટતા હોય એવા પાકિસ્તાનના બલુચિસ્તાન રાજની અંદર મારીને તમારી માં હિગડાજ બેઠી છે જેની માથે સોનાના છતર ફરે. સાહેબ હિગડાજ ગયા છે અને ખબર છે મંદિરને દરવાજા છે નહીં, અઢળક સંપત્તિ છે પણ ઈ સંપત્તિની સામે કોઈ મીટ માંડે અને આંખની બોટીઓ બહાર નો કાઢી નાખે તો અમારી માં નો કહેવાય. ભલા આંખની બોટીઓ બહાર કાઢી નાખે સાહેબ, માં સામે નો જોવાય. અરે એથી વધારે સાહેબ વિરમગામ થી લઈને 1 લાખની શાહી ફૌજ પડેલી અને અડધી રાતના સમયે એમ કહેવાય છે કાપીને કુકડા ખાધેલા અને એમાં એમ કહેવાય કે નાનું એવું કુકડાનું બચ્ચું બચી ગયેલું અને ગડગડતી દોટ દઈ અને બહુચરાજીના મઢની પાછળ જઈને કુકડે કુક કરીને બોલ્યું હતું ને કીધું હતું કે માં મારે કોઈ બચાવનાર નથી, મને કોઈ બચાવનાર નથી, આજ તારો આશરો છે. હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલા ચીથરા તણા ધૂણે. અને તેથી બહુચરાના મઢની અંદરથી અવાજ આવ્યો હતો કે મારા છોડને ખાધા છે, મારા બાળકોને ખાધા છે. કાલનો સૂર્યોદય થાય અને એક એકના જો પેટ ચીરીને બહાર નો કાઢું તો હું બહુચરાજી નહીં. કુકડિયા ભોજન કિયા તળિયા તાવાની માય તેથી મેથારા ઘટ માઈ તે બોલાવ્યા હતા બહુચરા ભલા માણસ. ઈ માની તાકાત છે. અનબાઈ તારા છોરુને સંતાપી દેવાડ ડૂબ્યા. એના છોરુડાને સંતાપે તો શું થાય?
એ જ મારી એના જડમાં ચીરીને દાંત તે જય રહા રે મછરડી મોગલ મારી તું ગાંડી થઈ ડણકી રે ડુંગર દહાડીએ અનબાઈ તારો મારકણો એ મોરો ને રુદિયે યમી જરે ઈ ભગવતી ની જ્યારે મેર હોય ત્યારે આવા સારા કાર્ય થતા હોય. ફરી એક વખત ભજનના દોરને આગળ લઈ અને